હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે બહાર એટલે કે મેકડોનલ્ડમાં મળે છે એવું આલુ ટિક્કી બર્ગર, જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સેમ એના જેવું જ બનશે। અને ટિક્કી તો સેમ એના જેવી આપણે ઘરે જ બનાવવાના છીએ અને આ રીતે બનાવશો તો તમારા બાળકોને બહુ જ ભાવશે અને એકદમ સરળ રીતથી ઘરે બનીને ઓછા મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે અને જે રીતની તે મેકડોનલ્ડમાં હોય છે આલુ ટિક્કી એવી જ બનશે। તો ચાલો આપણે બનાવીએ આલુ ટિક્કી બર્ગર। તો ટિક્કી બનાવવાની છે, તો ટિક્કી બનાવવા માટે તમે જોઈ શકો છો કે બાફીને છોલીને લઈ લીધેલા બટેકા મેં લીધા છે। એને સરખી રીતે મેશ કરી લેવાના, તમે ચાહો તો એને છીણી પણ શકો છો। હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે, તો આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે મેં, એની સાથે જ ચીલી ફ્લેક્સ એડ કરવાના છે તીખાસ માટે, તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું। એની સાથે જ શેકેલા જીરાનો પાવડર, અડધા લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને હવે આપણે આની અંદર 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે। જો તમારે કોર્નફ્લોર અને ચોખાનો લોટ એડ ન કરવો હોય તો તમે પૌવા હોય એને એકદમ ઝીણા દળીને એ પણ એડ કરી શકો છો। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલાને મેં સરખી રીતે મિક્સ કરી દીધું છે। તો હવે આપણે આની અંદર થોડું આ રીતે હાથમાં લઈ લેવાનું છે અને ટિક્કીની શેપ આપી દેવાનો છે। આ રીતનો તમારે જેવી કરવી હોય પતલી જાડી એવી કરવાની, પણ જે આપણો બર્ગરનો બન હોય છે એના સાઈઝની જ કરવાની। તો તમે જોઈ શકો છો કે એટલામાંથી મારે 5 બનીને ટિક્કી તૈયાર છે, તો એને સાઈડમાં મૂકી દઈશું। અને હવે આપણે સ્લરી બનાવવાની છે, તો મેં 2 ટેબલ સ્પૂન મેદો અને 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે, એમાં પાણી એડ કરી અને આપણે આ રીતની એકદમ મસ્ત સ્લરી બનાવી લેવાની છે। તમને ચમચીની મદદથી બતાવી દઉં કે પાછળ જોઈ શકો છો કે આ રીતે આંગળીનો થાય એ રીતની સ્લરી બનાવવાની। તો હવે આપણે આની અંદર જે ટિક્કી બનાવીને રાખી છે એ એડ કરીશું, ડીપ કરવાની છે। અને એની સાથે જ મેં બ્રેડ ક્રમ્સ આવે છે એ લઈ લીધા છે, એ આની ઉપર આ રીતે લગાવી દેવાના છે। એક હાથેથી આપણે કોર્નફ્લોરમાં ડીપ કરીશું અને બીજા હાથેથી આ રીતે બ્રેડ ક્રમ્સ લગાવીશું। આ રીતે જ આપણે બધી જ ટિક્કીને બ્રેડ ક્રમ્સ લગાવીને તૈયાર કરી દેવાની છે। અને જો તમારે આ રીતે બ્રેડ ક્રમ્સ લગાવીને ટિક્કીને ફ્રીજમાં સ્ટોર કરવી હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો। તમારે આગલા દિવસે બનાવીને સ્ટોર કરવી હોય તો એ રીતે તમે કરી શકો છો। તો આપણી ટિક્કી તૈયાર છે, એને સાઈડમાં મૂકી દઈશું અને તેલ ગરમ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે આ રીતે એક કરીને આપણે ટિક્કી તેલમાં તળી લેવાની છે। આ રીતે હળવા હાથે મૂકવાનું જેથી કરી આપણે દાજી ન જવાય। તો મેં 2 ટિક્કી એકસાથે આ રીતે તળવા મૂકી છે અને જ્યાં સુધી નીચે ગોલ્ડન કલરની ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાની નથી। એની જાતે જ જ્યારે નીચેથી છૂટી પડે ત્યારે આપણે એને હલાવીશું। તો થોડી વાર પછી આપણે એને ચેક કરવાની છે। જો હું તમને થોડી વાર પછી બતાવી દઉં કે તમે જોઈ શકશો કે, કારણ કે આપણે આમાં બટેકાનો માવો છે એ છૂટો ના પડી જાય એટલા માટે। તો થોડી વાર પછી હું તમને બતાવીશ। તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી નીચેથી છૂટી આ રીતે પડી ગઈ છે। તો હવે આપણે એને એકદમ હળવા હાથે પલટાવી લેવાની છે અને બીજી બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળી લેવાની છે। તો ધીરે રહીને આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ આ રીતની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી એને તળી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે અને શેપ પણ એવો જ રહ્યો છે। બ્રેડ ક્રમ્સ લગાવવાથી એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે। તો બંને બાજુ આ રીતે આપણે તળી લઈશું। તો હું તમને બતાવું કે બીજી બાજુ પણ સરસ તળીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આને ધીરેથી કાઢી લેવાની છે, એકદમ તેલ બધું જ નિતારી લેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આપણી આલુ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ સરળ અને ઓછા જ મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે અને 10 જ મિનિટમાં બની જાય છે। તો આ રીતે આપણે હવે બધી જ ટિક્કી તૈયાર કરી દેવાની છે તળીને। અને તમને એકદમ આ રીતે મેં કર્યું હતું તો એકદમ સરસ એનો ઉપરથી ક્રિસ્પી બની હતી। તો આ રીતે આપણે હવે બધી જ
ટિક્કી બનાવીને તૈયાર કરી દઈશું. તમે આ બહાર કરતાં પણ એકદમ સરસ બને છે. અને એની સાથે જ આપણે જે બર્ગર હોય છે એનો સોસ આવે છે મેં તૈયાર કર્યો છે. એના માટે મેં 2 ટેબલ સ્પૂન મેયોનીઝ અને 2 ટેબલ સ્પૂન આપણે ટોમેટો કેચઅપ આવે છે એ લીધો છે. અને એ બંનેને મેં સરખી રીતે મિક્સ કરી દીધો છે. આ પણ ઘરે સરળ રીતે બને છે. અને બધી જ ટિક્કી તમે જોઈ શકો છો કે આપણી તળીને તૈયાર થઈ ગઈ છે. તો આને સાઈડમાં મૂકી દઈશું. ને હવે હું તમને બર્ગરના બન આવે છે એ બતાવી દઈશ. આ રીતને 4નું પેકેટ આવે છે એ મેં લઈ લીધેલું છે. આ કટિંગ કરેલું જ આવે છે. જો તમારે કટિંગ કરેલું ન હોય તો તમારે વચ્ચેથી એને કટ કરી લેવાનું. તમને બતાવી દઉં કે આ રીતનું કટિંગ કરેલું છે. તો હવે આપણે એને તમારે જો શેકીને લેવું હોય તો તમે શેકી પણ શકો છો. તો અંદરનો ભાગ છે એને તવા ઉપર શેકી લેવાનું. તો હવે આપણે બર્ગરને એસેમ્બલ કરી લઈશું. એના માટે આ રીતનો મેં જે સોસ તૈયાર કર્યો છે એને હું પહેલાં બન ઉપર આ રીતે લગાવી દેવાની છે. એની ઉપર આપણે હવે ટિક્કી લગાવવાની છે, આલુ ટિક્કી. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે અને આપણા બનના માપની જ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એની ઉપર એક ચીઝ સ્લાઈસ લગાવી દઈશું. અને એની ઉપર આપણે લેટસના પાન આવે છે એ એડ કરવાના છે. અને જો એ ન હોય તો તમે કોબીજ હોય એકદમ કૂણી એ પણ લઈ શકો છો. એની ઉપર મેં 2 ટમેટાની સ્લાઈસ લીધી છે અને 2 ડુંગળીની સ્લાઈસ લીધી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. પાછું એની ઉપર આપણે જે સોસ બનાવીને તૈયાર કર્યો છે એ થોડો 1 ચમચી એડ કરી દઈશું અને બીજો બન ઉપર લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે જે મેકડોનાલ્ડની હોય છે આલુ ટિક્કી બર્ગર એવો જ સેમ બનીને તમને હું એક વખત બતાવી દઉં બનીને તૈયાર થઈ ગયો છે. અને ઓછી જ વસ્તુમાં અને ઓછા ખર્ચામાં એકદમ હેલ્ધી અને ચોખ્ખાઈથી ઘરે બનાવ્યો છે એટલે એકદમ ચોખ્ખાઈથી જ બન્યો હોય. તો આપણો આલુ ટિક્કી બર્ગર બનીને તૈયાર થઈ ગયો છે. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને આવા જ નવા વિડીયોને જોવા માટે જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન જ ભૂલતા. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચલો મળીએ. થેન્ક યુ. હર હર મહાદેવ.